આપણને ના પાડી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનો તો ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરવા નથી. કોઈ પણ ભગે પાણી વગર ચાલે એવું નથી. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. યોગ્ય જવાબ ના આલે 5 વાગ્યા સુધી બેહી રહેવાનો છે. પછી કદાચ આપણને ના પાડી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનો તો ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરવા નથી. કોઈ પણ ભગે પાણી વગર ચાલે એવું નથી. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. કરે અને જે હોય એમાં જવાબ આલે કે ભાઈ અમે નહીં કરવાનું ચાલુ તો અમે આમાં લસીના આલરા હતા કે અમે ધરણા કરવાનું છે પમ્પિંગ સ્ટેશને જઈને એવું લસેલું છે વસ્તુ કરો ત્યાં સુધી અમે કારણ કે પમ્પિંગ સ્ટેશન અચાનક બંધ કર્યું છે અને બાદરો બળેલો છે
કોઈ પણ ભોગે આપણે અમારે પોણી વગર ચાલે એવું નહીં સાહેબ. એટલે તમે ગંભીરતાથી આવેદન પત્ર છે પણ આ ખેડૂતોની વેદના છે હદમી દાદુ વેદના કે અમે આ વખતે પોણી વગર નહીં પાછા પડવાના. બરોબર ને? હા બરોબર છે. તમે તરત સાહેબ ને કહો જવાબ આલે અમે બેઠા જ છું અહીં શાંતિ છે. જેટલો ઝડપી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરાવશે ને એટલો ફાયદો સરકારને અને તંત્રને અને સાહેબ અને સરકાર તો ખેડૂતોને. કહે છે કે અનાજ થઈ રહેવાનું છે તો પોણી છે તો અનાજ અમે પેદા કરજો ને. પોણીની વગર રેલગાડીના પથરા કોમ્પ્યુટરમાં થવાના નથી બાજરી. અમે અમારી બાજરી હુકાયા માટે સાહેબ આયેલા છે. કોઈ નાવા ધોવા માટે પાણી લઈ જતા નહીં. અત્યારે બાજરું અને બળે સારું છે. નર્મદા ડેમની અંદર પાણી ખોદરે એક વર્ષ ચાલે એટલો જથ્થો પડ્યો છે. પાણી હાલ તો અહીંયા શું પેટમાં દુખે છે. એટલે સાહેબ અમે બેઠા છે અહીં અને અમે ઉલ્લેખ કરેલો છે આ આંદોલન. હવે સાહેબ જવાબ આલે એવી અમારી નમ્ર વિનંતી છે દરેક. ઓકે તમે રજૂઆત કરો ને અમે અમે બેઠા બારી- બારે જવાબ આલો અમને. જે હોય એ